ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. યોગ ભગાવે રોગમાં આપણે મળીને દરરોજ યોગ કરીએ છીએ.
બાકી જે નાની ઉંમરવાળા કરશે તો એને જીવનમાં કોઈક દિવસે બ્લડ પ્રેશરની, હાર્ટની, કોઈક દિવસે એને કોઈ રોગ થાય નહીં. એ એન્ટી એજિંગ છે. આજે એન્ટી એજિંગ મેડિસિન ઉપર ઘણું બધું શોધ ચાલે છે. મારે મરવાનું નહીં, અમારે તો કોઈ રહે નહીં. આમ વિચાર કરતા હોય મારે તો સદા યુવાન રહેવાનું છે, મારે વૃદ્ધ નહીં થવાનું. અરે મારા ભાઈ, નાનપણથી આ શીર્ષાસન કર્યા પછી થોડીક વાર આમ કરી લેવાનું સવાસન, નહીતર આ બીપી વધી જાય છે. એક દિવસે મેં બધા ઇક્વિપમેન્ટ લગાવીને યોગ કરીને જોયા. આ શીર્ષાસન કરવાથી મારું પણ બીપી 150 ઉપર વાળું ને 100 નીચે વાળું થઈ ગયું. એટલે બધાને મેં લાઈવ કરીને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આ છે ને શીર્ષાસન અને સર્વાંગાસન જે બીપી વાળા છે નહીં કરતા. એ કઠિન આસનો એ જ કરો જેનું શરીર સ્વસ્થ, એને જરૂરિયાત નહીં ને મારા ભાઈ. તમારું આ સૂક્ષ્મ એમ કરવાથી, પ્રાણાયામ કરવાથી કામ ચાલે તો આ બધું શા માટે આવું બધું ઊંધું કરવાનું? સીધું ચાલાય નહીં, સીધું બેસાય નહીં, પછી ઊંધા કામ કરે. પછી એમ કે હું યોગ કરું છું. આ યોગ છે, હું કરું છું, કરાવું છું, બધાને કહું છું કે બધા કરજો, પણ નાના છોકરાઓ કરજો. હજી બીમાર માણસો છે, જે ઉંમરવાળા છે, વડીલો છે, એને તો આ સૂક્ષ્મ વ્યાયામ એ જ કરવાનું. આંગળીઓને આમ કરવાનું, આમ કરી લેવાનું. આ નાનકડા અભ્યાસો કરો. આજે પણ જો આમાં શું છે, આ મેથી છે, આ બથવા છે, આ સરસું છે, આ બધું એનું શાક કરીને આપણે ખાઈએ શરદીમાં. આ શિયાળામાં, ઉનાળામાં જેવી ઋતુ હોય ને એવી શાકભાજીઓ આપણે ખાઈએ છીએ. આ ખાવાનું મારા ભાઈ. પણ ઘણા બધા આમ કે આ બધું લીલું ખાઈને હું તો સદાય યુવાન રહીશ, અને પછી હું વધારે ખાઈ લે. અતિ સર્વત્ર વર્જ્ય. ખાવામાં, પીવામાં, યોગમાં, સંબંધમાં, પ્રેમમાં, યોગમાં, યુદ્ધમાં અતિ નહીં કરવાનું. હા, બધી જ જગ્યાએ સંતુલન રાખવાનું. સમત્વમ યોગ ઉચ્યતે યોગ કર્મસુ કૌશલમ યોગો ભવતી દુઃખા યોગો હિ પ્રભાવાપ્ય યોગ ચિત્ત વૃત્તિ નિરોધા. આ યોગ છે ને એ સંતુલન સાથે કરવાનું. આપણાથી જેટલું થાય, આમ થાય તો આટલું જ કરી લેવાનું. આમ પહેલા ઘેર મેં છે ને બેનો આમ ચાકી ફેરવતી હતી. આમ હાલો નાનકડો અભ્યાસ છે બધો, આ તો બધાથી થાય. અને આ યોગાભ્યાસમાં મેં કીધું કે આ સૂક્ષ્મ એમ કરજો, પ્રાણાયામ કરજો, આટલું તો બધાથી થાય ને. અને આસનોમાં જો અત્યારે તો સરળ આસન બતાવી જે બધા કરી શકે. એટલે હું ઊભા થઈને, બેસીને, ઊંધા સોઈને, સીધા સોઈને જે સરળ આસનો છે ને એની જ બાબત હું વાત કરું. સૂક્ષ્મ અને ખાવામાં, પીવામાં નાનકડી સાવધાનીઓ એ તમે રાખો. જો અત્યારે હું ઉપરથી માંડીને નીચે સુધી નાનકડી વાતોથી કેવી રીતે તમે શરીરને સ્વસ્થ રાખી શકો છો એ હું વાત કરું છું. જો આ તો બધા કરી શકે મંડુકાસન. જેને કમરમાં બહુ દુખાવો હોય થોડું કરી લેવાનું, વધારે નહીં વાળાતું હોય તો. જેને વાળ ખરતા હોય ને ઉપરથી, એટલે ચોટીથી માંડીને એડી પેણી સુધી જે રોગ છે ને શરીરમાં એના બાબત નાનકડી વાતો, એનાથી તમે કેમ બધા રોગોને મટાડી શકો છો એ વાત કરું છું. વાળ ખરતા હોય તો શું કરવાનું? આવળા એલોવેરા લઈ લેવાનું. ઘરમાં નારિયેળનું તેલ છે એ લગાવી લેવાનું. મેડિકેટેડ ઓઇલ લગાવી લેવાનું બહુ જ ખરતા હોય તો. દિવ્યકેશ કાંતિ તેલ છે, દિવ્યકેશ તેલ છે. અને બહુ જ વાળ ખરતા હોય ને, માથાની બધી આમ ખેતર આમ ઉજળી ગયું હોય તો શું કરવાનું? નારિયેળના છાતામાં જે પીળા રંગના તતૈયા હોય ને એને છાતા લઈને એના તેલમાં પકાવીને એ તેલ લગાવી લેવાનું.
આવળા એલોવેરા જ્યુસ, ગળો જ્યુસ એ તો બધાને પીવાનું જ છે સવારે. પછી પાણી વધારે પીવાનું. બાળમાં તેલ જરૂર લગાવવાનું. મંડુકાસન પછી શશકાસન. એક એક અભ્યાસ 10-20 સેકન્ડથી માંડીને 1-1 મિનિટ 5-5 મિનિટ સુધી આમ કરી શકાય. બાળ માટે આમ પણ બતાવી છે. આ બાળ માટે, પછી આ આંખ માટે, આ કાન માટે સારી વાદ્ય વટી અમે આપી. અનુલોમ વિલોમ કરાવે, જેને કાનમાં પસ આવે ને એ મટી જાય. ફક્ત સારી વાદ્ય વટી, 2 ટીકડી, શિલાજીત રસાયણ 1-1 અને ચંદ્રપ્રભા 1-1 ટીકડી, આ બધું કરવાથી કાનનો જે છિદ્ર હતું એ પૂરાઈ ગયું. આવું કરવાથી સૂર્યોનો કે દીપકનો, ત્રાટક કે જલનીતિ, અનુલોમ વિલોમનો અભ્યાસ, જેને શીર્ષાસન સર્વાંગાસન નહીં થતું હોય, આ બધું ફક્ત અનુલોમ વિલોમ, ત્રાટક અને આ કરવાથી, જલનીતિ કરવાથી આંખનો ચશ્મો ઉતરી જાય, કેટલે ગ્લુકોમું સારું થઈ જાય. બધું જો આ ફેફસાનો પોઈન્ટ છે. આ હાર્ટ, દૂધીનો સૂપ કે દૂધીનો જ્યુસ કે હૃદયામૃત અને કાર્ડિયોકેટ અમે આપીએ છીએ. અર્જુનની છાલામાં તજ નાખીને એનું ઉકાળું કરીને પીવાનું. ફક્ત લોકી કલ્પ કરવાનું, અહીંયાથી દબાવવાનું. કપાલભાતિ કરતા કપાલભાતિ અને અનુલોમ વિલોમ આ 2 પ્રાણાયામ તો કોઈક દિવસે છોડવાના નહીં. આ તો નિયમથી કરવાનું. આ જુઓ, આ છે હાર્ટનું પોઈન્ટ છે. એની નીચે આ ડાયાબિટીસ. કપાલભાતિ, મંડુકાસન જે અમે કરી રહ્યા છીએ અત્યારે વક્રાસન પણ કરવાનું છે. પછી પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, બધું આટલું કરવાથી જ ડાયાબિટીસ મટી જાય, ઇન્સ્યુલિન બંધ થઈ જાય. શું કરતા હોય. આ ડાયાબિટીસનો પોઈન્ટ છે. આ કિડનીનો છે. કિડનીનો અહીંયાથી અને અહીંયાથી દબાઈ લેવાનું. પછી આ થાઇરોઇડનો પોઈન્ટ છે. આ ગળાનું પોઈન્ટ છે. આ પેટનું છે. આ મસ્તિષ્કનો છે. આ બધા ટોપ્સ. અને આ દુખાવાના 1, 2, 3, 4 અને 5. અહીંયાથી અહીંયા સુધી આમ દબાવવાનું. અહીંયા આમ દબાવવાનું. અહીંયા થોડું આમ. પછી આ પાછળના જે ચેનલ છે ને વચ્ચે, 2 આંગળીઓની વચ્ચે જગ્યા છે, અહીંયા દબાવી લેવાનું. આખું દર્દ મટી જાય. અહીંયાથી આ બધા શરીરના દુખાવા બેઠા અહીંયાથી દબાવવાના. અંગૂઠાના મૂળમાં, અહીંયા અંદરની સાઈડમાં, અહીંયાથી સરનું દુખાવો મટે. તો જો આ તો બધું સરળ આસનો જે બધા કરી શકે. એ કરતાં હું વાત કરું છું કે બીપીની પ્રોબ્લેમ છે, સુગરની પ્રોબ્લેમ છે. બીપી માટે શું? અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, શીતલી, મોઢાથી લેવાનું, નાકથી કાઢવાનું, શીતકારી અને પ્રાણાયામ આસનો કરતા એ કરી શકાય. ભસ્ત્રિકા સાથે, કપાલભાતિ સાથે, બાહ્ય પ્રાણાયામ સાથે. શ્વાસને બહાર કાઢીને બહાર મૂકી દીધું. બાહ્ય પ્રાણાયામ સાથે થઈ ગયું. આભ્યંતર પ્રાણાયામ સાથે અંદર ભરીને અંદર રાખવાનું. અંદર ભરીને અંદર હોલ્ડ કરી દેવાનું. આભ્યંતર પ્રાણાયામ થઈ ગયું. આ જો ગોમુખાસન જેનાથી થાય તો કરી લેવાનું. આસનોમાં જ પ્રાણાયામ થઈ જાય અને એકાગ્રતા સાથે કરો. એ જ ધારણા, ધ્યાન, સમાધિ, સંયમ, પ્રજ્ઞાલોક સાથે. એટલે હું ઇન્ક્લુસિવ યોગ પ્રેક્ટિસ કરવાની વાત કરું છું. દેશબંધ ચિત્તસ્ય ધારણા તત્પત્ય એકતાનતા ધ્યાનમ તદેવર્થમાત્ર નિર્ભાસમ સરોપશન્યમેવ સમાધિ ત્રયમેકત્ર સંયમ તજાત પ્રજ્ઞાલોકાહ તસ્ય ભૂમિશ વિનિયોગ પ્રાતિભાદવા સર્વમ. બધું તમારા ભીતર છે. આ તમારા હૈયામાં. અમે દવા આયુર્વેદની પણ આપીએ છીએ, પણ અમે વાત કરીએ છીએ કે તમે સવારે ઉઠીને ફક્ત આ ધાણાનું પાણી પીઓ, જીરાનું પાણી પીઓ, વરિયાળીનું પાણી પીઓ. વરિયાળી, ધાણા અને જીરા એ સાંજે પાણીમાં પલાળીને સવારે એને ગાળીને પી જવાનું. ઉકાળવાનું નહીં, ફક્ત આમ સાંજે પલાળીને સવારે પી લેવાનું. પછી જેને ડાયાબિટીસ હોય, ગેસ બહુ થતું હોય તો મેથી અને એમાં અજમા પણ નાખી દેવાનું. આ 5 વસ્તુઓ છે. આ સાંજે પલાળી દો, સવારે પી દો, પૂરું થઈ જાય. બહુ કિડનીની પ્રોબ્લેમ હોય, ક્રિએટિન લેવલ વધી ગયું હોય, બહુ બોડી એસિડિક હોય, એને અલ્કોહોલિક બોડી કરવાની છે. તમે અલ્કલાઇન બોડી કરવાની છે. ગોખરુના આ સાંજે પલાળીને સવારે ઉકાળીને પી જવાનો. ભુજંગાસન જેટલું થાય એટલું કરી લેવાનું. કોલેસ્ટ્રોલ માટે સૌથી વધારે સારું છે લોકી. કોલેસ્ટ્રોલની દવાની જરૂર જ નહીં. પછી લોકો
ઊંઘની દવા લેતા હોય, આપણે કાંદા ખાઈ લેવાના, કાચા કાંદા. લસણ અને કાંદા એ દવા છે. ઘણા બધા વૈષ્ણવો કે સ્વામિનારાયણ ધર્મને પાળતા હોય એ બધા નહીં ખાતા હોય. કોઈને નહીં ખાવાનું તો હું કોઈને આમ જબરદસ્તી નથી કહેતો કે આ તમે ખાઓ, પણ કોઈને ખાવાના હોય તો ખાઈ લેવાનું, આમાં શું વાંધો. જેને ઊંઘ નથી આવતી હોય ને, ઊંઘ નહીં આવે તો શું કરવાનું, તો પછી એને પોસ્ત દાણા અને મખાણા એનો દૂધ પાક કરીને ખાઈ લેવાનું, પાયસમ કરીને ખીર બનાવીને ખાઈ લેવાનું. નાનકડી વાતો માટે આમ દવા ખાત પેન કિલર લેતા હોય, હળદર, મેથી, સૂંઠ આ પાવડર કરીને ખાઈ લેવાનું. આમાં થોડો અશ્વગંધા અને સુરંજાર મીઠી મેળવી દેતો હોય તો જબરદસ્ત. સ્ટીરોઇડની પણ જરૂરત નહીં પડે, પેન કિલરની વાત છોડો. દૂધમાં હળદર, તુલસીરાજીત લઈ લેવાનો. આપણો યોગ, આપણો આયુર્વેદ, આપણી આ પ્રાકૃતિક જીવન શૈલી એને અડોપ્ટ કરો અને સદાય નિરોગ રહો. જેનાથી જેટલું થાય આટલું કરી લેવાનું. ઉત્તાન પાદાસન, નૌકાસન, પવન મુક્તાસન આ તો બહુ કઠિન છે. આ જેને જે છોકરાઓ છે ને જેનો બહુ શરીર ફ્લેક્સિબલ હોય એ જ કરી શકે, એના તરફ બધાથી થાય નહીં, વળાય નહીં આટલું બધું. આ તો થાય આટલું કરી લેવાનું. આટલું નહીં થાય તો બધું શવાસન કરી લેવાનું. શવાસનથી પણ ફાયદો થાય. શ્વાસ ઉપર મન કેન્દ્રિત કરીને શરીર, ઇન્દ્રિય, મન અને દેહ ભાવથી પરે જે પોતાનો આત્મ સ્વરૂપ છે, સ્વરૂપ પ્રતિષ્ઠા, જેનો શરીરમાં આસ્થમા, જેના શરીરમાં વિટામિન સીની ડેફિશિયન્સી અને ઘણી જાતના પેટના રોગ હોય, એના માટે આ અમૃતનું કામ કરે છે. પણ જેને બહુ વધારે એસિડિટી હોય એ નહીં લેતા. સેવ ભૂખ્યા પેટે ખાઈ લેવાનું. કોઈક દિવસે તમને એસિડિટી થાય ને, બહુ એસિડિટી હોય તો વ્હીટ ગ્રાસ, એલોવેરા અને દૂધીનું જ્યુસ, એનાથી એસિડિટી 100% પ્રમાણે સારી થઈ જાય. નહીં તો બહુ દવા ખાવાની હોય તો અવિત પત્તિકર ચૂર્ણ 100 ગ્રામ મુક્તા સુક્તિ ભસ્મ 10 ગ્રામ મોતી પિષ્ટ એમાં 2 થી 4 ગ્રામ મેળવીને ખાઈ લેવાનો. એસિડિટી પૂરી થઈ ગઈ. આ એસિડિટી માટે શું લેતા હોય? કફ માટે ઘણા બધા સૂંઠ, પીપર અને મરી. સૂંઠનો પાવડર, મરીનો પાવડર, લીંડી પીપર, આ પાવડર કરીને ખાઈ લો. ત્રિકોટું, સીતોપલાદી, શ્વાસારી, આ નાનકડી વસ્તુઓ, લક્ષ્મીલા, સંજીવની, દૂધમાં હળદર, શિલાજીત, ચ્યવનપ્રાશ, આ નાનકડી વસ્તુ, એનાથી ફેફસા સારા થઈ જાય. વાત, પિત્ત, કફ માટે શું દવા કરતા હોય લોકો. આ સવારે ભૂખ્યા પેટે એક સેવ ખાઈ લેવાનું. આ સેવ ખાવાથી અંદર પૂરું શરીર આમ સરસ રહે. કોઈ એસિડિટી નહીં થાય, અપચન નહીં થાય, કોલાઇટિસ, કોન્સ્ટિપેશન નહીં થાય, પાયસ ફિસર, ફિસ્ટોલા નહીં થાય. આપણા શરીરમાં લોહી સારું બને અને શરીર આમ અંદરથી શાંત રહે. ન તો ઉત્તેજના થાય, પેટમાં પણ ઉત્તેજના થાય છે, ફેફસામાં, હાર્ટમાં, દિમાગમાં, વિચારોમાં, જીવનમાં ઉત્તેજના મટાડવા માટે યોગ બહુ સરસ કામ કરે છે. આ ખાઈ લેવાનું. આ દાડમ તો આ તો પરમ ઔષધ છે.